જય શ્રી રામ મિત્રો, કેમ છો? સ્વાગત છે ફરી એકવાર તમારું મારા નવા વ્લોગમાં. તો આજ તો સવારથી ધીમે ધીમે વરસાદ ચાલુ છે અને 8:30 વાગી ગયા. કામે જવાનો ટાઈમ થયો પણ તમે દેખાડ દો તો પાણી ભરાઈ ગયું છે બધે. આ જો અમારે બહાર પણ ખાડો ભરાઈ ગયો છે, બધે પાણી ભરાઈ ગયું. તો વિડીયોમાં બનાવી રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો વિડીયો બનાવી રહ્યો. તો હજી કોઈ કામે આવ્યું નથી, આપણે એકલા કામે બેઠા છીએ. પૈરા બેહાડ જો હજી કોઈ આવ્યા નથી. 8:30 થઈ ગયા પણ વરસાદ ચાલુ છે એટલા માટે હજી કોઈ આવ્યા નથી. તો હાલો વિડીયો બનાવી રહેજો. તો અત્યારે 10:30 વાગી ગયા અને 12 આવ્યો તો વરસાદ હજી એટલો ચાલુ. તો ને આમ હજી તો લાટ બધો વરસાદ અંધારો હોય છે ને આજ તો ભારે વરસાદની આગાહી પણ છે. તો તમારે ત્યાં વરસાદ છે કે નહીં એકવાર કમેન્ટમાં કરીને જણાવી દેજો. તમારે કેવા પસંદ પડે વિડીયો બનાવી રહેજો. તો મિત્રો અત્યારે અમે બપોરે ખાઈને બેઠા છીએ પણ અત્યારે જીઓમાં સાવ ટાવર વી ગયો. તમારા એરિયામાં અત્યારે જીઓનો ટાવર વી જાય એકવાર કમેન્ટ કરીને કહી દેજો. એકવાર કમેન્ટ કરી દેજો તમારે ટાવર જતો હોય તો. અમારે તો જો ટાવર વી ગયો છે એટલે બેઠા ખાઈને પીને. અત્યારે માઇન્ડ ફોન જવાનો ટાઈમ હોય પણ અત્યારે ટાવર વી જાય. મીંદડી કેમ બોલે? મીંદડી કેમ બોલે? કૂતરો, બકરી, બકરી. તું તાર મમ્મી દાંત કેમ કાઢે? તાર પપ્પા માવો કેમ બનાવે? માવો કેમ સોળે? માવો કેમ સોળે? સ્વાદ રાખ તો ખાય કેમ માવો? દેવ રે હીરો ઉડાડ્યો છે ને આ બધું જો તમે ખોલી નાખ્યો છે. ફ્લેટ બધી પ્લેટ એથી મૂકી દીધી. આખા જેમ એકલા હીરા જ ઉડાડ્યા કરે. કાનમાં ડેટીઓ નાખે ને ઘ્યા કરે ને એકલા હીરા ઉડાડ્યા કરે. તો અત્યારે હું દુકાને જાઉં છું પણ અત્યારે ઘરની બહારની હાલત જો કારણ કે હવાનો વરસાદ પડે છે. આમ જુઓ તમે ગારો, આ શેરીમાં જાઓ ગારો, આ શેરીમાં ગારો જો, આ શેરી ભરાય. અહીંયા પાણી એટલું ભર્યું, અહીંયા એટલું પાણી ભર્યું ને આ શેરીમાં એટલું પાણી ભર્યું.